ચોખા હાથમાં લઈ લેજો. સત્યનારાયણ વ્રત કથાયામ અધ્યાય બીજો. શ્રી સુતુવાચ અથાન્યત પ્રવક્ષ્યામિ કૃતમ એન પુરા દ્વિજ કશ્ચિત કાશીપુરે રમ્યે વ્યાસિત વિપ્રોતિ નિર્ધનઃ સુપ્તુભ્યામ વ્યાકુલો ભૂત્વા નિત્યમ બભ્રામ ભૂતલે. સુતજી બોલ્યા, હે મુનિવરો, આ વ્રત પૂર્વે જેણે જેણે કર્યું હતું તે કથાનો વૃતાંત હું તમને કહું છું. રમણીય એવી પવિત્ર કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ભટકતો. તે બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણો પર પ્રેમ રાખનારા વિષ્ણુ ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈ ભિક્ષા માગતા દરિદ્ર બ્રાહ્મણને આદરથી પૂછ્યું કે, હે બ્રાહ્મણ, માનવ જાતિમાં શ્રેષ્ઠ એવા તમે ઘણા દુઃખી થઈ પૃથ્વી પર રોજ શા માટે ફરો છો? હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છું છું, માટે તમે મને કહો. બ્રાહ્મણ બોલ્યો, હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું. મારા પેટના પોષણ માટે પૃથ્વી પર સવારથી સાંજ ભીખ માગું છું. જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરી મને કહો. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા, જે શ્રી સત્યનારાયણને નામે ઓળખાય છે એવા શ્રી વિષ્ણુ ભગવાન સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર છે, તેનું તમે વ્રત પૂજન કરો. તે વ્રત બહુ ઉત્તમ છે અને તે કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે. વધુમાં તે વ્રત પૂજનનો વિધિ વિધાન પણ કાળજીથી સમજાવી તે વૃદ્ધ બ્રાહ્મણના વેશધારી ભગવાન સત્યનારાયણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે એ વ્રત હું અવશ્ય કરીશ એવો દ્રઢ સંકલ્પ કર્યો. વિચારમાં ને વિચારમાં રાત્રે બ્રાહ્મણને નિંદ્રા પણ ન આવી. બીજે દિવસે સવારે રોજ કરતા વેલો જાગી શ્રી સત્યનારાયણ ભગવાનનું આજે તો વ્રત કરીશ એવો સંકલ્પ કરી બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળી પડ્યો. અને બન્યું પણ એવું, તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું. તેણે મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર જઈ એ જ દ્રવ્યથી સગાવાલા અને મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું. આ વ્રતના પ્રભાવથી બધા દુઃખોમાંથી મુક્ત થયો, ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તે દિવસથી માંડી મહિને મહિને અને યોગ્ય દિવસે અને દર પૂર્ણિમાને દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંડ્યું. આ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કરી સર્વ પાપોમાંથી મુક્ત બની દુર્લભ એવા મોક્ષ પદને પામ્યું. માટે હે બ્રાહ્મણો, જે માણસ પૃથ્વી પર વિધિપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરશે તેના સર્વ દુઃખો નાશ પામશે. આમ ભગવાન શ્રી સત્યનારાયણે મહાત્મા શ્રી નારદ મુનિને વ્રત વિશે જણાવ્યું હતું. એ જ વ્રત હે ઋષિમુનિઓ મેં આપ સૌને કહ્યું છે. હવે તમારે બીજું શું સાંભળવું? બધા ઋષિઓ બોલ્યા, હે સૂત પુરાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું? આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું? તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ, કારણ કે અમને પણ આ વ્રત વિશે શ્રદ્ધા ઉત્પન્ન થાય. શ્રી સૂતજી બોલ્યા કે, હે સર્વ મુનિઓ, જેણે જેણે પૃથ્વી પર આ વ્રત કર્યું તેની કથા તમે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો અને ઇષ્ટમિત્રો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો. એ જ વખતે લાકડા કાપી વેચાનારો એક ભીલ જાતિનો કઠિયારો તેના ઘર પાસેથી આવ્યો. તેણે લાકડા બહાર મૂક્યા અને બ્રાહ્મણના ઘરમાં તે આવ્યો. તરસથી પીડાતો તે કઠિયારો પીવા પાણી મળશે તેવી આશાએ લાકડાનો ભારો ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને કંઈક દેવનું વ્રત પૂજન કરતો જોયો. તે ત્યાં બેઠો. વ્રતમાં સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરી પૂછ્યું કે, હે ભૂદેવ, આપ આ શું કરો છો અને આ વ્રત પૂજન કરવાથી શું ફળ મળે? મને વિસ્તારથી કૃપા કરી કહો. સર્વ ઈચ્છિત ફળ વસ્તુ આપનાર ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું. આજે તેની કૃપાથી મને આ ધન ધાન્ય સંપત્તિ વગેરે મળ્યું છે. કઠિયારાએ બ્રાહ્મણ પાસેથી વ્રતનો વિધિ જાણ્યો. તે મનમાં ઘણો હર્ષ પામ્યો. તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું. તે નગર તરફ ગયો. માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આજે તો નગરમાં જઈ લાકડાનો ભારો વેચતા જે દ્રવ્ય મળશે તેનાથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરીશ. આમ મનમાં દ્રઢ નિશ્ચય કરી માથે લાકડાનો ભારો લઈ તે જ્યાં ધનવાન લોકો રહેતા હતા તે લતામાં ગયું.
શ્રી સત્યનારાયણની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાના બમણી કિંમત મળી. તે દિવસે કઠિયારાને લાકડાનું બમણું દ્રવ્ય મળ્યું, તેથી તેનું હૃદય પ્રસન્ન થયું. તેણે કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યા. પૂજાની બધી સવાઈ સામગ્રી ખરીદી પોતે ઘેરે આવ્યો અને આવ્યા પછી સગાવાલાને બોલાવી વિધિપૂર્વક તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી આ કઠિયારો ધનવાન થયો, પુત્રવાન થયો અને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ત્રીજો અધ્યાય. શ્રી કૃષ્ણ બોલો શ્રી સત્યનારાયણ દેવ.